નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી ભરૂચની વાત કરીએ તો અધિક પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે ભરૂચ શહેરમાં એક પ્રેરણાદાયી શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો। શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા શહેરના દાંડિયા બજાર સ્થિત ભુગુર્ષિ મંદિર શનિદેવ મંદિર ખાતે ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા બ્રાહ્મણ વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણ સમાજની પ્રગતિનો સાચો પાયો ગણાવીને ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે ઋષિઓના સંતાન એવા આ ભૂદેવોના હાથમાં જ્યારે પેન અને નોટબુક આવશે તો ત્યારે તેમના જ્ઞાનનો પ્રકાશ સમગ્ર સમાજને રોશન કરશે। આ પ્રસંગે ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓના હસ્તે વિદ્યાર્થીઓને વિદ્યાદાન સ્વરૂપે નોટબુક સહિત શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી હતી। મહેસાણા શિક્ષણને સમાજના ઉત્થાન અને પ્રગતિનું મુખ્ય માધ્યમ ગણાવીને શ્રી દેવી પૂજક સમાજ અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા રવિવારના રોજ દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ મહેસાણાના જેલ રોડ સ્થિત ગોપીનાળાની બાજુમાં આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે સવારે 9 થી સાંજ 4 કલાક દરમિયાન ભારે ઉત્સાહભેર સંપન્ન થયો હતો। શિક્ષણ વગર પ્રગતિ અશક્ય છે તેવા ઉમદા વિચાર સાથે સમાજની ભાવિ પેઢીને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરી જવા સમારોહ યોજાયો હતો। તો ઉગતા તરાલાઓ રૂપી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સમાજને પ્રગતિના પંથે આગળ વધારવાનો અને એક સમક્ષ સમાજ નિર્માણ કરવાનો આ પ્રયાસ હતો। આ પવિત્ર અવસરે સમાજને સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા અને જેમાં શ્રી ગણપતિ મંદિર ઉદાસીન આશ્રમના પૂજ્ય पंडित महंत श्री लालजी दास जी उदासीन बापू बापू सीताराम मुढ़ीलालना पूज्य महंत दयाराम दास जी बापू अने लोको उपस्थित रह्या हता। आपनु नाम शुं अने आजना कार्यक्रम विषे शुं कहेशो? मारू नाम साई दंताणी छे। हूँ सातुसरानो वतनी छुं। देवी पूजक सामाजिक शैक्षणिक चेरिटेबल ट्रस्ट द्वारा आ महेसाणामां आ बीजो अमारो कार्यक्रम है, जेनी अंदर जेटला पण बाळको 10मा धोरण अने 12मा धोरणमां सारा एवा मार्क्स प्राप्त कर्या, धोरण 10 में 90% थी सारा एवा उपर जे मार्क्स प्राप्त कर्या होय एमने आपणे शील्ड द्वारा एमने सन्मानित करीए छीए अने धोरण 12 ની અંદર 80% थी सारा एवा मार्क्स प्राप्त कर्या होय एवा विद्यार्थीओने आपणे सन्मानित करवानो आ कार्यक्रम राखेलो छे। जेनी अंदर अमे टोटली जेटला पण बाळको आव्या छे धोरण 1 થી માંડીને કોલેજ करता तमाम बाळकोने फ्री में अमे चोपड़ा वितरण नो आयोजन करेलू है, जेनी अंदर 400 डजन जेटला चोपड़ा अमे वितरण करवाना छीए अने धोरण 1 થી ધોરણ 6 सुधीना बाळकोने अमे स्कूलनी बेगो पण आपवाना छीए। खास करीने गुजरातमांथी के महेसाणा जिल्लाना विद्यार्थीओ तमाम गुजरातना जेटला पण तेजस्वी तालाव छे तमामने अमे सन्मानित करवामां अहींया आवेला छे। स्पेशल दंताणी समाज के बीजो कोई समाज जोड़े छे तमारे? अमारो ओनली देवी पूजक समाज जे शिक्षण प्रत्ये अत्यारे अमे जागृत करवानी कोशिश करी रह्या छे ने अमाराथी बनती तमाम अमे जेटली पण अमारी कोशिश थाय छे करी रह्या छे, जेथी करीने समाजमां शिक्षणनी एक जागृतता फैलाय अने बाळकोने एमना माता पिताओ भणावे ए बदल अमे आ प्रयास करी रह्या छे। नाम तमारुं? मारू नाम दंताणी भावेश कुमार मनुभाई छे। तमारे आ समाज द्वारा कार्यक्रम राखवामां आव्यो छे, शुं कहेशो ए बाबते? केवो अमारा समाजमां शिक्षणनुं घणुं स्तर नीचे छे तो समाजना आगेवानो तथा समाजना लोको द्वारा आ द्वितीय विद्यार्थीओनो सन्मान समारोहनुं आयोजन करवामां आव्युं छे। खास करीने केवा विद्यार्थीओ अने क्यांथी आव्या छे अने शुं कार्यक्रम राख्यो? आ विद्यार्थी उत्तर गुजरात अने दक्षिण गुजरात टोटली तमाम गुजरातमांथी जे तेजस्वी ताला छे जे 10मा 12मा में जे सारा पर्सेंटेज लावे छे सारो देखाव करे छे बधा समाजना आगेवानो तथा अमारा ट्रस्ट द्वारा बधा विद्यार्थीओने बोलावવાનો મેક્સિમમ પ્રયાસ કરવામાં આવ્યો છે। ખાસ કરીને બીજા સમાજ માટે શું કહેશો આપ? બીજા સમાજ માટે તો બસ એટલું જ કે બીજા સમાજમાં શિક્ષણનું ઘણું બધું સ્તર ઊંચું જતું રહ્યું છે અને સરકારને હું એટલું જાણવા માંગીશ કે ભાઈ અમારા દેવી પૂજક સમાજમાં ઘણું સ્તર નીચું છે। એસસી ને એસટી કરતા પણ અમારા સમાજનું શિક્ષણનું સ્તર ઘણું નીચું છે, તો સરકાર પ્રયાસ કરવામાં આવે।
સુરેન્દ્રનગરની વાત કરીએ તો જિલ્લામાં મેડિકલ હોલ ખાતે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. 10 અને 12 ધોરણમાં સારા માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. સંશ્રી એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યા. 2 વિદ્યાર્થીઓને ઇનામ અને સન્માન કરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું. વિદ્યાર્થીઓને સન્માન કરીને એના મિત્રો કાર્યક્રમ કરવામાં આવ્યો. તે હેતુથી બીજા વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહન લીધો છે. મારું નામ ચૌહાણ માહિન ઇમ્તિયાઝભાઈ છે. હું શારદા ગીતા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. હું સંજય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે મારું 85.94 PR આવેલ છે. તેથી અહીંયા મારું સન્માન થયું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ મલિક રાહી ખાન કરીમ ખાન છે. હું દર્શન વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. મારે ધોરણ 12 કોમર્સમાં 95 PR આવેલ હતા. તે બદલ આ સંજરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મને સન્માનિત કરવામાં આવે, તે બદલ હું તેમનો આભારી છું. અને આવી જ રીતે આ દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે, જેથી બધા વિદ્યાર્થીઓને આગળ ભણવાની પ્રેરણા મળે છે. આભાર. ઓકે. હું ઇમરાન ચૌહાણ, સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી. આજે અમારો સન્માન સમારોહ પ્રોગ્રામ, જે આજે 5મો પ્રોગ્રામ છે અમારો, અને આ પ્રોગ્રામની અંદર 70% પ્લસ વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કરવા માટે આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. અને આ પ્રોગ્રામનો ધ્યેય કે શિક્ષણ, આપણો સમાજ, આપણો દેશ શિક્ષણ જગતમાં આગળ વધે અને પ્રગતિ ઉપર પ્રગતિ કરે, એવો અમારો ધ્યેય છે. અને આજે લગભગ અમારા વિદ્યાર્થીઓ 92 વિદ્યાર્થીઓ ટોટલ ધોરણ 10 અને ધોરણ 12ના 92 વિદ્યાર્થીઓને અમે અહીંયા સન્માનિત કરવાના છીએ. અને આ સન્માન સમારોહ પ્રોગ્રામની અંદર આપણા સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબને પણ આપણે આમંત્રણ આપ્યું છે. એમને માનનીય અતિથિ તરીકે એમને અહીંયા બિરદાવવાના છે. તેમજ જગદીશભાઈ મકવાણા પણ આપણે આ પ્રોગ્રામની અંદર હાજરી દેવાના છે. સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો થાન ખાતે વરિયા પ્રજાપતિ સમાજનો 20મો વિદ્યાર્થી સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો છે. થાન ખાતે વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે 20મો વિદ્યાર્થી સન્માન સમારોહ ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે થાન, વાંકાનેર, રાજકોટ, મોરબી તેમજ ગ્રામ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સવારે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ચાલેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જનરલ ઇનામ વિતરણ અંતર્ગત 400થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિત વિવિધ ઉપયોગી ભેટો અર્પણ કરવામાં આવી હતી. અને એ ઉપરાંત મહિલા ભરત ગૂંથણ હરીફાઈ, મહેંદી સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આજના કાર્યક્રમને લઈને આજે વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ દ્વારા 20મો વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન થયું. આ 20મો વિદ્યાર્થી સન્માન સમારોહ લગભગ 450થી વધારે વિદ્યાર્થીઓના સન્માન થયા, જેમાં સવારે અમે રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભરત ગૂંથણ, દોડ જેવી રમતગમતનું પણ આયોજન કરેલું અને એની હરીફાઈ પણ રાખેલી. સાથે સાથે લગભગ 2000 કરતાં પણ વધારે સંખ્યામાં સમાજના દરેક ગામમાંથી મહેમાનો ઉપસ્થિત રહ્યા. 20 વર્ષની અંદર કહીએ તો નવાઈ નથી કે 20 વર્ષમાં જે પ્રજાપતિ સમાજે જે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી છે એ અતુલ્ય છે. કારણ કે જ્યારે 20 વર્ષ પહેલાં પહેલું આયોજન કર્યું હતું ત્યારે રિઝલ્ટ ઘરે ઘરે લેવા જવા પડતા હતા. ત્યારે 50 જેટલા રિઝલ્ટ અમને એકત્રિત કરી શકતા હતા. જ્યારે આજે 450 કરતાં પણ વધારે રિઝલ્ટ અત્યારે અમોને સામેથી ઘરે આવીને અમારી જે સ્થળ હોય ત્યાં આપી જાય છે. અને એમાંથી અમે સિલેક્ટ કરતા હોઈએ છીએ કે કોનો નંબર આવશે, તેનો કેમ માટે. અને કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ એટલો હોય છે. કારણ કે અમારા સમાજના દાતાશ્રીઓનો આભાર માનું છું આ તકે, કારણ કે દાતાઓ વગર કોઈ પણ આયોજન સમાજના શક્ય નથી હોતા. સાથે સાથે અમારા સમાજના યુવાનો જે આવડા મોટા આયોજનને પણ કંઈ જ પલભરમાં પૂરો થઈ ગયો એવો અહેસાસ કરાવ્યો હોય તો અમારા યુવા કાર્યકર્તાઓનો આભારી છે.
તમને શિક્ષણ સમિતિ વિશે કહીશ કે જે સાંસ્કૃતિક કાર્યક્રમ જે અમારે દર વખતે સોશિયલ ગ્રુપ થાય છે, આ 20મો સોશિયલ ગ્રુપ છે અમારો, તો અમારે આજે શિક્ષણ સમિતિમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે ને, તો તેના વિશે અમે 1 મહિનાથી કે જેમ કે છોકરાઓને અલગ અલગ પ્રવૃત્તિ કરાવતા હોય છે, જેમ કે બાળ સભાનું તો આયોજન થતું જ હોય, ત્યારે છોકરાઓ એક્ટિવ હોય જ છે, તો સાથે સાથે જ્યારે જે કે આ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે ને, ત્યારે છોકરાઓને વધારે આમાં વેકેશનનો સદુપયોગ થાય છે, સાથે સાથે જે આમાં ઉમળકાભેર આનંદ લે છે, તો ત્યારે અમે અલગ અલગ કૃતિ જેમ કે બાળકોને આમાંથી કંઈક શીખવા મળે તે બાબતે અમે એના જે લોકોને પણ જાણવા મળે અને એને ફેમિલીમાં પણ આ રીતે એને પ્રોત્સાહન થાય તે રીતે અમે અલગ અલગ કંઈ ક્લાસમાં અમે પ્રવૃત્તિ કરાવી, જેમ કે મોબાઈલ વિશેની કે જે દીકરીની અત્યારે જે ભણાવવા બાબતે તે માટે આગળ વધે તે માટે, જે અત્યારની જનરેશન છે કે જે ઘરડા મા બાપને નથી સાચવવું ગમતું કાંઈ નહીં, એ બાબતે એકબીજા માટે સાચવે અને કેળવણી થાય તે બાબતની અમે જે કૃતિ રજૂ કરીને જે કે છોકરાઓને એ રીતના જે આગળ વધે એ રીતની અમે પ્રવૃત્તિમાં ધ્યાન દેવડાવી છે કે આ 15 દિવસથી અમે જે આ કાર્ય કરી છે ને એમાં અમને પણ મજા આવે છે, ક્યારેક ક્યારેક કોઈક છોકર તોફાની હોય તે પણ આમાં આનંદથી ઉમંગથી આગળ આવે છે, અને અમે 15 દિવસથી અમે એની અરે પૂરેપૂરો સમય ફાળવીએ છીએ, અને આ જ રીતના અમારી સમિતિમાં જે મહિલા ગ્રુપ છે, મહિલા મંડળ, કે કોઈ બી એવી પ્રવૃત્તિ હોય કેમ કે જે કે શિક્ષણને લગતી હોય છે, ભરત ગૂંથણ હોય છે કે કોઈ બી કાર્ય હોય છે, તો બધી રીતે એમાં એક જાતના બધા મહિલા એકઠા થઈને અને એકબીજાને ઉમળકાભેર આનંદ થાય એ રીતના બધાને પ્રોત્સાહન કરીને બધાને નવી નવી શીખડાવવાની પ્રવૃત્તિ કરાવે છે. જૂનાગઢની વાત કરવામાં આવે તો ભાડ સિમરોલીમાં પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનો દ્વારા હુમલો કરાયો છે. ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી મેળવી છે. યુવાનની ભાભીને પણ ધમકી અપાઈ છે. ભાઈ અને પિતા ઉપર હુમલો કરી ઘરની અંદર મારામારી કરવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત પિતા અને પુત્રને હોસ્પિટલ ખસેડાયા છે. કેશોદ પોલીસને જાણ કરાઈ છે. કેશોદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મારું નામ રામ સોનલ છે. હું ભાટ સિમરોલીમાં રહું છું. મારા દેવરે લવ મેરેજ કરેલા છે. કોળી સમાજની છોકરી હારે લવ મેરેજ કરેલા છે. તેને એના ઘરના લોકો આવ્યા હતા, 15-20 જણા આવ્યા હતા, અને મને ધમકી આપી કે તું તારા દેરને હાજર કર, નહીતર છે ને તને જાનથી મારવાની ધમકી આપી. મારા દીકરાને ઘા કરી દીધો, અને એને એમ કીધું કે નહીં હાજર થાય ને ત્યાં હું બૂમો બૂમ કરવા માંડી ને તો પછી ઘરેથી બધા વયા ગયા. 15-20 જણા હતા, ને પછી ઘરેથી બધા લોકો દુકાને ગયા, અને દુકાનેથી અમારા જેઠને ને મારા સસરાને માર માર્યો છે, અને અત્યારે અમે સિવિલ હોસ્પિટલ કેશોદમાં છીએ. રામ વિશાલ કુમાર ધરણાભાઈ, ગામ ભાટ સિમરોલી, તાલુકો કેશોદ. આજે સવારે અમે અમારી વાડીએ દુકાને બેઠા હતા, દૂધની ડેરીએ, તો ગામના પ્રકાશભાઈ ઝાલા, અંદુભાઈ પરબતભાઈ ઝાલા, શૈલેષભાઈ પરબતભાઈ ઝાલા, કેવલ શૈલેષભાઈ ચુડાસમા, ચંદુ રામજીભાઈ ચુડાસમા, પછી ભીખુભાઈ વીરાભાઈ ડાભી, કમલેશભાઈ બાબુભાઈ ચુડાસમા, ત્યાંથી બધા ભાટ સિમરોલી વાડી આવી મને અને મારા કાકાને ઢોર મારેલ છે, અને 5 તોલાનો સોનાનો ચેન અને 1400-1500 જેવી રકમની લૂંટ કરેલી છે, અને અમે પાઇપ અને લાકડીથી મૂળ મારેલ છે. આ લોકો ગામના 8 થી 9 જણા અને બીજા 5 થી 7 જણા શખ્સો પેલા અમારા ઘરે ગયા હતા. ત્યાં મારા નાના ભાઈના ઘરના અને એનો નાનો છોકરો 4 થી 5 મહિનાનો છે એને જૂટવી અને મારા નાના ભાઈના ઘરનાની છેડતી કરી, અને ત્યાંથી પછી સીધા અમે વાડીએ હતા. વાડીએ આ લોકો 9 વાગ્યા આસપાસ આવીને અમને મૂંઢ મારેલ છે, અને રકમ ચેનની અને રકમ 1400 થી 1500 રૂપિયા લૂંટી, અને ત્યાંથી જાનથી મારી નાખવાની ધમકી આપીને એ લોકો નીકળી ગયા. હાલ તમે ક્યાં છો? હાલ અમે સરકારી હોસ્પિટલે મારો નાનો ભાઈ છે, અમને પ્રાઇવેટ ગાડીમાં એડમિટ કરેલ છે. અમરેલીની વાત કરીએ તો નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખી ચાર્જ સંભાળતા જ એક્શન મોડ અપનાવ્યો છે. પ્રમુખ વૈશાલીબેન અને ઉપપ્રમુખ પીપી સોજિત્રાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરનારા તત્વોની હવે ખેર નથી. ફાયર એનઓસી, બાંધકામ, રજા ચિઠ્ઠી અથવા નિયમબદ્ધ કરવાની કામગીરીમાં કોઈ પણ પ્રકારની લાંચ ચલાવવામાં નહીં આવે. તો કોઈ કર્મચારી કે એજન્ટ રૂપિયા માંગે તો સીધો સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. સાથે જ ભ્રષ્ટાચારના પુરાવા મળતા જ કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. આગામી 5 વર્ષમાં ચૂંટણી વચનો પૂર્ણ કરીને અમરેલીને સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. નમસ્કાર, હું વૈશાલી સંદીપ માંગરોળિયા, અમરેલી નગરપાલિકામાં બિનહરીફ પ્રમુખ પદે ચૂંટાયેલી છું. હું આગામી 5 વર્ષમાં
સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તથા આપણા લોકલાડીલા ધારાસભ્ય તથા ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા તથા આપણા અમરેલીના સ્વપ્ન દ્રષ્ટા એવા શ્રી પીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલીને સુંદર અને સમૃદ્ધ બનાવીશ એવી હું આપ સૌને ખાતરી આપું. અમરેલી નગરપાલિકામાં બિનહરીફ તરીકે પ્રમુખ તરીકે ચૂંટાયેલ વૈશાલીબેન માંગરોળિયા અને ઉપપ્રમુખ તરીકે વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય અને આ સમગ્ર ટીમ દ્વારા અમે આગામી 5 વર્ષમાં જે કંઈ ચૂંટણી ઢંઢેરામાં અમે જાહેરાત કરી છે એ તમે તમામ કામો પૂર્ણ કરશું અને અમરેલીને એક સ્માર્ટ સિટી તરફ આગળ લઈ જશું એની ચોક્કસ ખાતરી આપીએ છીએ. સાથે સાથે અમરેલી નગરપાલિકામાં એક પ્રમાણિકપણે શ્રેષ્ઠ વહીવટ કરવાનો પ્રયત્ન કરશું અને ખાસ કરીને અમરેલી આપના માધ્યમથી અમરેલી શહેરની જનતાને જણાવવાનું કે અમરેલી નગરપાલિકામાં ફાયરની એનઓસી લેવામાં કે નગરપાલિકાની રજા ચિઠ્ઠી લેવામાં કે તમારું બાંધકામ નિયમબદ્ધ કરવામાં કોઈ પણ જગ્યાએ નગરપાલિકાના કર્મચારી પૈસા માગે કે એના એજન્ટો પૈસા માગે તો અમને ચોક્કસ જાણ કરજો. અમે એની ઉપર કડકમાં કડક પગલાં લેશું. જામનગરની વાત કરીએ તો મહિલા પોલીસ સ્ટેશન પાસે વહેલી સવારે એક મહાકાય વૃક્ષ અચાનક ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષ સીધું મહિલા પોલીસ મથકના છાપરા પર પડતા છતના પાત્રા અને મડખાકીયા ભાગોને નુકસાન પહોંચ્યું તેમજ બાજુની દિવાલોને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના કારણે પોલીસ સ્ટેશન પરિસરમાં થોડા સમય માટે દોડધામ જોવા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર કે ઈજા નથી સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર પહોંચી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પાલનપુરની વાત કરીએ તો નગરપાલિકા દ્વારા પાવર હાઉસ વિસ્તારમાં આશરે 80 જેટલા નાના મોટા વાહનો પાર્ક થઈ શકે તેવું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, પરંતુ વિવિધ સમસ્યાઓના કારણે વાહન ચાલકોને તેનો પૂરતો લાભ મળી રહ્યો નથી. પાર્કિંગ તરફ જતા માર્ગ પર વીજ કંપનીઓ કાટમાળ પડેલો રહે છે તેમજ કંપનીના વાહનો પણ રસ્તામાં ઊભો રાખવામાં આવતા હોવાથી અવરજવર મુશ્કેલી બની છે. તો બીજી તરફથી આવતો રસ્તો પણ સાંકડો હોવાથી પાર્કિંગ સ્થળ સુધી પહોંચવામાં વાહન ચાલકોને ભારે તકલીફ પડે છે. પરિણામે ઘણા લોકો પાર્કિંગમાં જવાનું ટાળી રોડ સાઇડ પર જ વાહનો પાર્ક કરી રહ્યા છે. પાલનપુર નગરપાલિકાની જગ્યા છે, પહેલાદિંગ શોપિંગ સેન્ટર, અને અહીંયા ટ્રાફિકની એટલી બધી સમસ્યા થઈ જાય છે બપોરે, કેમ કે આ કાટમાળ તમે જોઈ રહ્યા છો, એટલું બધું કાટમાળ પડ્યું છે કે અહીંયા 2 ગાડીઓ સામે આવી જાય તો ટ્રાફિક બંધ થઈ જાય છે. નગરપાલિકાએ આગળ પાર્કિંગનું બનાવ્યું છે પણ પાર્કિંગની અંદર કોઈ જઈ શકતો નથી, એટલા માટે ટોટલ અહીંયા કોઈ ગાડી અહીંયા ઊભી કરી જાય છે, કોઈ અહીંયા ઊભી કરી જાય છે. અને કાટમાળ હટી જાય તો બહુ સરસ જગ્યા થઈ જશે, જગ્યા નિકાળ થઈ જશે અહીંયા. અને દેખો તમે બાજુમાં પાવર હાઉસની સ્કૂલ આવેલી છે કેમા ચોકસી, પણ નાના બાળકો આવે છે, અહીંયા રમે છે. કોઈ દાડે વરસાદના અંદર કોઈ જીવજંતુ સંતાઈ જાય અને કોઈ નુકસાન કરે તો એની જવાબદારી કોણ લેશે? કે એટલે નગરપાલિકાને સોચવું જોઈએ કે અહીંયા સાફ સફાઈ રાખીને અને નાના બાળકોના ભવિષ્ય માટે આ રસ્તો ક્લિયર કરે, અને રસ્તો ક્લિયર કરીને સાફ સફાઈ કરે તો બહુ સારી વાત છે. આ કાટમાળ જી બોર્ડવાળાનો છે, વર્ષોથી પડ્યો છે, એવો ને એવો જ પડ્યો રહે છે. અહીંયા કોઈ સાંભળતું નથી અને કોઈ ઉપાડતું નથી. હવે તમે લોકો આગળ રજૂઆત કરશો તો કદાચ નિકાલ થઈ જશે તો બહુ સારી વસ્તુ છે. તમે ક્યાં રજૂઆત કરી? હવે આ વેપારીઓ 2 વાર કોક રજૂઆત કરી છે કે ભાઈ નિકાલ કે આ તો જીવ બોર્ડનું છે, ભાઈ અહીંયા જ પડ્યું રહેશે ને આમ છે ને તેમ છે ને એવી. ભરૂચની વાત કરીએ તો જિલ્લાના જંબુસર તાલુકામાં ગેરકાયદેસર ખનીજો અને લાલ માટીના ખોદકામ સામે તંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગજેરા અને ડાભા રોડ વિસ્તારમાં વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડી ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કર્યો. કાર્યવાહીમાં અંદાજે 55 થી 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આપણે જણાવી દઈએ કે રાજુલા બાદ હવે જાફરાબાદના ગ્રામ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હિમાડ, કડિયાડી, બાબરકોટ અને ઘેસપુર સહિતના ગામોમાં વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે.
તો આપને જણાવી દઈએ કે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને પણ ગરમીથી રાહત મળી છે। જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં વરસાદી માહોલ જામ્યો છે। હિમાડ, કરિયાડી સહિત ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। સુરતની વાત કરીએ તો જિલ્લામાં આગામી 5 જૂને યોજનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી। બેઠકમાં લોકપ્રતિનિધિઓ, વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ, લાભાર્થીઓની અવરજવર તેમજ અન્ય જરૂરી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સુરતની ધરતી પર ફરી એક વખત આગમન થઈ રહ્યું છે અને તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ તો માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે મુલાકાત છે તેનું એક ખાલી નાનું વિવરણ આપીશ। માનનીય પ્રધાનમંત્રીશ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે, જેમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે। એ મુલાકાત બાદ માનનીય પ્રધાનમંત્રીશ્રી એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે અને તે 4:15 થી 5:15 સુધી એટલે કે 1 કલાકનો એ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું ત્યાં થવાનું છે અને ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રીશ્રી અત્રેથી સુરત ખાતેથી આગળ પ્રસ્થાન કરશે। આ જે સમગ્ર કાર્યક્રમ છે તેની તૈયારીના ભાગરૂપે આજે એક મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, માનનીય યુનિયન મિનિસ્ટરશ્રી તેમજ MP, MLA, મેયરશ્રી તમામ હાજર રહ્યા હતા। માનનીય પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પણ આમાં અમને માર્ગદર્શન આપ્યું હતું। તો જે તૈયારી અમે માનનીય પ્રધાનમંત્રીશ્રી જે આગમન થઈ રહ્યું છે તેમાં જે તૈયારીઓ છે તેના ભાગરૂપે આજે અલગ અલગ અમને સજેશન્સ મળ્યા હતા। એમાં મુખ્ય 2 વસ્તુ ઉપર અમારો ફોકસ રહેવાનું છે, જેમાં એક સ્વચ્છતા અભિયાન। અત્યારે આમ આપણે જાણીએ છીએ કે સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર દેશમાં ચાલી જ રહ્યું છે અને સુરત મહાનગરપાલિકામાં પણ આ કામગીરી ખૂબ જ સારી રીતે થઈ રહી છે અને જાણીએ છીએ કે સુરત આમાં નંબર 1 પણ દેશમાં છે। પણ આ કામગીરીને વધુ સારો વેગ મળે અને તેમાં વધારેમાં વધારે લોકો જોડાય, સામાજિક સંસ્થાઓ જોડાય, આપણા તમામ પ્રકારના અધિકારીઓ, કર્મચારીઓ જોડાય, તે પ્રમાણેના આપણા કાર્યક્રમો આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ। એટલે એના માટે અમને માર્ગદર્શન મળ્યું અને એનું આપણે આખું આયોજન કેવી રીતે કરવું એનું અમને માર્ગદર્શન આજે મળ્યું હતું। બીજું જે છે કે આ સમગ્ર કાર્યક્રમ જે છે ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ મતલબ આખો થાય તેના માટે પણ અલગ અલગ પ્રકારના વિષયની એમાં ચર્ચા થઈ અને કઈ રીતે આપણે ઇકો ફ્રેન્ડલી રીતે આખો આ કાર્યક્રમ કરી શકીએ અને તેમાં કઈ રીતે આપણે સાહેબનું સ્વાગત છે, લોકો પોતાની ભાવના જે માનનીય પ્રધાનમંત્રીશ્રીના આગમનને લઈને જે વ્યક્ત કરવા માગી રહ્યા છે તેને આપણે કઈ રીતે વધારેમાં વધારે સારી રીતે કરી શકીએ તે બાબતનું પણ આજે આમાં ચર્ચા થઈ અને એનું જે હવે ડિટેલિંગ્સ છે અમે આજે કરવામાં આવશે। હજુ એની કોઈ માહિતી મળી નથી, પણ જે સમગ્ર કાર્યક્રમ છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ થાય તે પ્રમાણે આયોજન કરવાનું અત્યારે અમારું આયોજન છે। પહેલો કાર્યક્રમ અને બીજો કાર્યક્રમનો સમય સુધી પ્રોગ્રામ છે, સમય રહેવા દેજો। પ્રોગ્રામ જે છે એ મેં કીધું એમ 45 મિનિટનું ત્યાં એલેન્ટ હજીરામાં છે અને બાકી 1 કલાકનો કાર્યક્રમ છે પબ્લિક ફંક્શન અહીંયા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે છે। નહીં, તૈયારી આમાં ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, એટલે આમાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ઇન્ડોર સ્ટેડિયમમાં પણ અમારી જે તૈયારીઓ છે તૈયાર થઈ ચૂકી છે અને કઈ લોકો જે પ્રમાણે આમાં ભાગ લેવાના છે તેની પણ અમારી તૈયારીઓમાં શરૂ થઈ ચૂકી છે। રાજકોટની વાત કરીએ તો જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખી જડિયા ગામે આગ લાગવાની ઘટના સામે આવી છે। ગામમાં રહેતા પશુપાલક નારણભાઈ મેડસીભાઈ વામરોટિયાના વાડીમાં પડેલા મગફળીના ચારાના ઢગલામાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ભાયાવદર ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। તો જો કે આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં થોડા સમય પહેલા જો ખરીદ કરાયેલા અંદાજે ₹50,000ની કિંમતનો મગફળીનો ચારો બળીને રાખ થઈ ગયો હતો।
તો આપને જણાવી દઈએ કે મગફળીનો ઉપલેટાના આ ખાખી જળિયા ગામે મગફળીના પાકને પણ નુકસાન થયું છે. અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ થયો છે. ઘટનાની જાણ થતાં જ ભયાવદર ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કાબૂમાં આવે ત્યાં સુધીમાં થોડા સમય પહેલા જ ખરીદ કરાયેલ અંદાજે ₹50,000ની કિંમતનો મગફળીનો ચારો પણ બળીને ખાખ થઈ ગયો હતો. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.